ગાંધીનગરના બહિયલમાં મોડી રાત્રે બે કોમના જૂથ વચ્ચે હિંસક અથડામણ થતાં ભારે તંગદિલી સર્જાઈ. દહેગામના બહિયલ ગામે ત્રીજા નોરતાની રાત્રે ગરબા ચાલી રહ્યા હતા ત્યારે બે જૂથ વચ્ચે સામાન્ય બાબતે થયેલા ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કરી લેતા ટોળા દ્વારા ગરબામાં પથ્થરમારો કરાતા નાસભાગ મચી હતી. તો બીજી તરફ ટોળા દ્વારા ગામની એક દુકાનમાં શટર તોડી આગ ચાંપી દેવામાં આવી હતી. બે જૂથ વચ્ચેની અથડામણ સોશિયલ મીડિયા પર સ્ટેટસ મૂકવા જેવી બાબતે થઈ હોવાની ચર્ચા છે. જો કે અથડામણના સમાચાર મળતા જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી, જેમના પર પણ હુમલો કરાયો હતો. 15 જેટલા પોલીસ વાહનોના કાચ તૂટ્યા હતા. પોલીસને 5 ટીયર ગેસ છોડવાની ફરજ પડી હતી. હાલ ગામમાં પોલીસ કાફલો તૈનાત કરાયો છે. ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર નથી, પણ તંગદિલીનો માહોલ હોવાથી પોલીસ દ્વારા ગામમાં શાંતિ જળવાઈ રહે તેવા પગલાં લેવાઈ રહ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર પોલીસે રાત્રે 4 વાગ્યા સુધી કોમ્બિંગ હાથ ધર્યું હતું અને અત્યાર સુધીમાં 50 કરતાં વધુ શખ્સોને રાઉન્ડ અપ કરી લીધા છે.